અને નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણ વકારો સવ પાવ પરાશિડો મંગળાણં ચ સવેસિમ ભડ્મં હોય મંગલમ નમો અરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વધાયાણમ નમો લોય સવ સાહુણમ ઈસો પંચણ મુખારો સવ પાવ પરાશિડો મંગળાનંદ સવેસિમ ભદ્મં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવ પરાશરો મંગળાનંદ સવેસિમ ભદ્મં હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છાલોક પર રહેલા દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો અને વર્ગની શરૂઆત કરીએ. નવું તત્વ દ્વારા ડિવિઝન લઈ લઈએ. પહેલું તત્વ હતું જીવ તત્વ, જેના 14 ભેદો જોયા. બીજું તત્વ હતું અજીવ તત્વ, જેમાં પણ 14 ભેદ જોયા. પહેલા તત્વના 14 ભેદમાં એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય, પછી એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર, અને પંચેન્દ્રિયમાં સંગની અસંગ. અને સેકન્ડ અજીવ તત્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ બધાના સ્કંધ, દેશ, પ્રદેશ. અને એક ઉદ્ગલાસ્તિકાય છે એનું પરમાણુ અને કાળનો એક ભાગ. તો આવી રીતે એમના પણ 14 ભાગ થાય છે. પછી આપણે જોયું પુણ્ય તત્વ. તો પુણ્યમાં બાંધવાના 9 અને એક સેકન્ડ, બાંધવાના 9 અને ઉદયમાં આવે ત્યારે 42. એટલે કે સમજો કે મને 4 કર્મ ઉદયમાં આવે પુણ્યમાં, તો સમજો ગોત્ર ઉદયમાં આવે તો ઉચ્ચ ગોત્ર, અને એ જ પાપ તત્વમાં ગોત્ર ઉદયમાં આવશે તો નીચ તત્વ, નીચ ગોત્ર. પછી એવી રીતે તમે 4 કર્મ પુણ્યમાં આવશે અને 4 નહીં પણ હજી 4 વધારે એટલે કે 8 કર્મ પાપમાં આવશે. તો આપણે હમણાં પાપ તત્વ જોઈ રહ્યા છીએ. એમાં આપણે જોયું કે જ્ઞાનાવરણીય જે 5 આપણને ઉદય છે, હમણાં કેવળ જ્ઞાન નથી, બંધ પર્યો જ્ઞાન નથી, અવધિ જ્ઞાન નથી. તો શેને કારણે નથી? તો મતિ જ્ઞાન આપણું 100% ઓપન નથી. થોડાક પ્રમાણમાં ખુલ્લું છે પણ 100% ઓપન નથી. તો આના ઉપર આવરણ આવી ગયું છે. આપણી દર્શન એટલે કે સમજણ ઉપર આવરણ આવી ગયું છે. તો આ બધા આવરણો આપણને જ્ઞાન ભણી અને કાઢવાના છે. તો આ જે 5 કર્મ છે, મતિ જ્ઞાનના વર્ણીય, પછી શુદ્ધ જ્ઞાનના વર્ણીય, બુદ્ધિ જ્ઞાનના વર્ણીય, તો ઈ આપણને છે એટલે પાપનો ઉદય છે. હમણાં આપણને પાપ ભોગવી રહ્યા છીએ. એવી જ રીતે દર્શનાવરણીમાં આપણે નિદ્રાઓ જોઈ કે કોઈકને એક ફટાક કરતા ઉઠાડે તો ઉઠી જાય, અને કોઈકને બહુ વાર લાગે, બાપરે ઢંઢોળીએ, કુંભકર્ણની નિદ્રા. તો એ નિદ્રા આપણે જોયા હતા નામ બધાના. તો નિદ્રા હતી, પછી નિદ્રા હતું, પ્રચલા હતી, પ્રચલા હતી, અને થીણદ્રી નિદ્રા વાળા શું કરે? રાતના ઉઠે અને દિવસના સમજો મને તમારા ઉપર ખુન્નસ હોય, મેં નક્કી કર્યું હોય કે આને આજે મારે ટાર્ગેટ કરવું છે, તો રાતના ઉઠી અને એ વ્યક્તિનું ખરાબ કરી અને પાછા આવીને પાછા સુઈ જાય. એમને ખબર પણ ન પડે કે મેં દિવસના આવું વિચારેલું એ મેં રાતના રિયલમાં આવું કર્યું છે. એટલે આ વ્યક્તિ મોહથી એકદમ ભારે છે. તો મોહનીય જેમ જેમ હળવો થતો જાય એમ એમ આપણી નિદ્રા ઓછી થતી જાય. તો આપણે ચેક કરવાનું કે મારી હમણાં નિદ્રાનું પોઝિશન શું છે. કારણ કે નિદ્રા અને દર્શનાવરણી અને મોહ તો એ એકદમ કનેક્ટેડ છે. જેટલું વધારે મોહ
એટલી વધારે નિદ્રા. તો આપણે સુખેથી ઉઠી શકીએ છીએ કે આપણને ઉઠાડતા થોડો સમય લાગે છે? જો રિયલમાં બી આવી રીતે ઉઠતા વાર લાગતી હશે તો એનો મતલબ કે જ્યારે ધર્મગુરુ આપણને ઉઠાડે કે જાગ આત્મા જાગ, ધર્મ કર, તો એ વખતે પણ આપણે એમને હા હા કર્યા કરીએ અને ઉઠીએ નહીં, અને આપણો કિંમતી સમય ચાલ્યો જાય. તો આ 9 કર્મ છે એ દર્શનાવર્ણ્ય છે. 5 કર્મ જ્ઞાનાવર્ણ્યના, 9 દર્શનાવર્ણ્યના. તો એમાં 5 નિદ્રા આવે, અને પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. આ 4 પ્રકાર જ્ઞાનના છે. તો ઈ પણ આવરાયેલા જ છે, કારણ કે દર્શનાવર્ણ્ય છે. દર્શનાવર્ણ્ય નીકળી જાય ને, પ્રભુ કેવળ જ્ઞાન પામે પછી આંખનું મટકું હલાવે નહીં, આંખો ખુલ્લી ને ખુલ્લી જ રહે. એટલે આપણા દેરાસરોમાં આપણે જે મૂર્તિ જોઈએ છીએ તે કેવળ જ્ઞાન પછીની અવસ્થા પૂજનીય હોય, એટલે એ પૂજનીય અવસ્થા છે. અને એમાં પણ એ જે સિદ્ધ થઈ ગયા, તો સિદ્ધમાં જેવી રીતે આમ બેઠા છે, તો એ બેઠા બેઠા જ સિદ્ધ થયા, તો એ મૂર્તિઓ છે. એટલે આપણે ત્યાં જે દિગંબરની વાત આવે છે, દેરાસરમાં નહીં જવાનું, તો ત્યાં એમની આંખો થોડીક ઢળેલી હશે પ્રભુની. તો એ ઢળેલી આંખો હજી ધ્યાન સૂચવે છે. તો જે વ્યક્તિ હજી ધ્યાનમાં છે એટલે કેવળ જ્ઞાન નથી થયું, અને નથી થયું એની પૂજા કરીએ તો એ એ જે સ્ટેજ ઉપર છે એટલું આપણને આપી શકે. પણ આપણે તો જે સિદ્ધ થઈ ગયા છે એની પૂજા કરવાની છે. એટલા માટે આપણે પ્રભુ જ્યારે અરિહંત રૂપે હતા એની પણ પૂજા કરતા નથી, કારણ કે અરિહંત રૂપે પ્રભુ ચાલતા પણ હોય, અરિહંત રૂપે પ્રભુ ખાતા પણ હોય, અરિહંત રૂપે પ્રભુ દેશના પણ આપતા હોય. તો એ બધી મૂર્તિઓ દર્શનીય હોય, એના તમે દર્શન કરી શકો, પણ પૂજનીય ન હોય. પૂજનીય એટલે પૂજા એની ન કરાય. પૂજા જે સિદ્ધ થઈ ગયા હોય એ અવસ્થામાં, એ આપણી 3 જ અવસ્થાઓ છે. એક બેસીને હોય, એક ઉભા રહીને. મોસ્ટલી તમે ક્યાંક પણ જશો તો આ જ પોઝિશનમાં તમને મળશે 2 પ્રતિમા. તો આ સિદ્ધ અવસ્થાની છે, પણ આંખો ખુલ્લી જ હોય, એ લોકોની આંખો બંધ ના હોય. वो આ દર્શનાવર્ણ્ય કર્મ પણ પાપ તત્વમાં આવશે. જ્ઞાનાવર્ણ્ય અંતરાય પણ લાસ્ટ ટાઈમ જોયું હતું, આપણને 5 અંતરાયો નડે છે. મને કોઈકને દાન આપવું છે, મને કોઈકનો લાભ લેવો છે, તો ન મળે. મને ક્યાંક શક્તિ વાપરવી છે તો મારાથી શક્તિ વપરાય નહીં. કેમ? તો આ અંતરાય કર્મ ઊભું છે. તો અંતરાય કેમ ઊભું છે? કારણ કે જ્યારે મારી પાસે ગયા વખતે હતું ત્યારે મેં એનો પ્રોપર યુઝ કર્યું નહીં, અને માટે આ ભાવમાં મને એ શક્તિઓમાં અંતરાય આવી ગયો. તો નેક્સ્ટ ભાવમાં અંતરાય નથી જોઈતો, તો આ કર્મને હમણાં પણ તોડવાનો આંશિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. તો આ પણ પાપનો ઉદય છે. હવે આપણે સ્ક્રીન શેર કરીએ. ચોથું કર્મ, લગભગ આ 3 આપણે લાસ્ટ ટાઈમ જોયા હતા. જો આ 5 સુધી જ્ઞાનાવર્ણ્ય, પછી 6 થી 10 અંતરાય કર્મ, 11 થી 14 દર્શનાવર્ણ્ય કર્મ, 15 થી નિદ્રા છે, 19 સુધી. પછી 20મું છે તે અલગ કર્મ છે, ગોત્ર કર્મ. 3 કર્મ થઈ ગયા, આ ચોથું કર્મ છે. તો પાપનો ઉદય છે તો નીચ ગોત્ર કર્મ. પછી વેદનીય કર્મ, તો અશાતા ઉદયમાં આવ્યું પાપ છે તો, અને પુણ્ય હોય તો સાતા વેદનીય. હવે મોહનીય કર્મ આવ્યું રાજા, તો મોહનીય કર્મ એટલે પાપનો ઉદય. પછી આ નામ કર્મ આવશે હવે. તો નામ કર્મમાં નરક ગતિ, નરકાનું પૂર્વી અને નરકાનું આયુષ્ય. જો હવે નરકની ગતિ મળે, આનું પૂર્વી મળે અને આયુષ્ય, ત્રણે અલગ અલગ કર્મ છે. આયુષ્ય કર્મ એક અલગ કર્મ છે, આયુષ્ય. તો 3 આયુષ્ય આપણે પેલા વખત પુણ્યમાં જોયા હતા, કે મને મનુષ્ય આયુષ્ય મળે, મને દેવ આયુષ્ય મળે અને મને તિર્યંચ આયુષ્ય મળે, તો એ પુણ્યનો ઉદય કહેવાય. પણ નરકમાં નીચે રહીએ એ પાપનો ઉદય છે. પણ તમે ગતિ જોશો તો ત્યાં આપણને 2 જ ગતિ હતી પુણ્યમાં. કઈ હતી? દેવ ગતિ અને મનુષ્ય ગતિ. હવે અહીંયા જો તિર્યંચ ગતિ પણ નીચે મૂકી અને નરક ગતિ પણ મૂકી. તો કેમ? તિર્યંચનું આયુષ્ય પુણ્યમાં છે અને તિર્યંચની ગતિ એ પાપમાં છે.
અને શાની કારણે મળે? તો આ બધું આપણે જ્યારે જોઈશું કે ભાઈ નરકનું આયુષ્ય બાંધ્યું હોય તો એના બાંધવાના કારણો પણ ઘણા છે. નરક ગતિ બાંધવાના કારણો ઘણા છે. આયુષ્ય જીવનમાં એક જ વખત પડે, ગતિ 24 કલાક એવરી સેકન્ડ બંધાતી હોય. તો હમણાં હું સમજો આર્ત ધ્યાન કરું, આર્ત ધ્યાનના પણ ભેદ આવશે તમારા આજ નવ તત્વમાં. તો આર્ત ધ્યાનના 4 પ્રકાર છે. એ વ્યક્તિ કરે આર્ત ધ્યાન તો એ તિર્યંચપણું બાંધે, અને જે વ્યક્તિ રૌદ્ર ધ્યાન કરે એ નરક ગતિ બાંધે. તો એ તમે જ્યારે એના ભેદ 4 ભણશો તો તમને ખબર પડશે કે હું આ મોમેન્ટ ઉપર આર્ત ધ્યાન કરું છું કે રૌદ્ર ધ્યાન કરું છું. બરાબર? તો એ ત્યારે ખબર પડશે, એટલે ડિટેલમાં લઈશું. હમણાં ખાલી તમારે આનું પૂર્વી લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું, આનું પૂર્વી એટલે એક રિક્ષા ટાઈપ હોય કે મારો જીવ સમજો નરકમાં જવું છે, હું હમણાં મનુષ્યમાં છું, તો મનુષ્યથી હું નીચે જઈશ તો મને એક ટર્ન લેવાનું છે, આવ્યું નીચે જવાનું. આ ટર્ન લેવા માટે મને આનું પૂર્વી નામ કર્મનો ઉદય જોઈએ. જો નરકાનું પૂર્વીનો ઉદય નરક આયુષ્ય માટે જોઈએ, જો હું દેવમાં જવાની હોઉં અને ટર્ન કરું તો મને દેવાનું પૂર્વી જોઈએ. મનુષ્યમાં હોઉં પણ મનુષ્ય પણ ઘણું મોટું છે, તો એ મનુષ્યમાં મારો જન્મ ફરીથી ક્યાં થાય છે તો એ જોવું પડે. અને આનું પૂર્વી જોઈએ પણ અને ન પણ જોઈએ, ડિપેન્ડ, તમે સેમ લેવલ પર બોર્ન થવાના હો તો પછી આનું પૂર્વીની જરૂર નથી. અને સિદ્ધ બનો ત્યારે પણ આનું પૂર્વીની જરૂર નથી. ત્યારે તો બધા કર્મ તૂટી ગયા છે, એટલે આ આનું પૂર્વી નામ કર્મ પણ હશે નહીં, એટલે એ પણ તૂટી ગયું હશે. હવે આપણે આગળ જઈએ કે ત્યાં બતાડે છે નરક આયુષ્ય અને તિર્યંચનું મેં તમને ડિફરન્સ પૂછ્યું કે શું ડિફરન્સ છે. તો જો તિર્યંચ આયુષ્ય એક વખત સારું, કારણ કે એમાં તમને દેવગુરુના દર્શન થઈ શકે. પણ જે તિર્યંચ ગતિ છે ને, એટલે તિર્યંચપણું એટલે પરવશપણું. પરવશપણું એટલે કે તમે તમારી રીતે કાંઈ ના કરી શકો. તમારો સેટ તમને ફરાવે, અથવા તો તમે જંગલમાં છો, જો મળે તો ખાઓ, ન મળે તો ન ખાઓ, ને તમે ધારો એ બધું જ કરી શકો એવું નથી. પણ નરકની જેમ નથી. નરક કરતા થોડું સારું છે કે ચલો અહીંયા પણ તમે વ્રત લઈ શકો કે તપ જપ કરી શકો, તો એ ફેસિલિટી છે. એટલે આયુષ્ય જે છે તે પુણ્યમાં જશે, પણ તિર્યંચ ગતિ છે જે તમને પરવશપણું છે. દાખલા તરીકે એક પક્ષી થયો, તો ઝાડ ઉપર સૂતો છું રાતના, તો મને કેટલો ભય હોય. સમજો કે સાપ આવી જશે તો ડાળી ઉપર, મારા ઈંડા પડી જશે તો, કોઈક બીજું એનિમલ મારા બચ્ચાઓને લઈ જશે તો કાલે ખાવા મળશે કે નહીં મળે, અને વરસાદ પડે, તડકો હોય, તે બધામાં હું શું કરી શકું? કઈ ન કરી શકું. એટલે પરવશપણું છે આ ગતિમાં. એટલે ગતિ અને જે આનુપૂર્વી છે એ પાપમાં છે. બરાબર? ચલો એના પછી આપણે જોઈએ અહીંયા છે ને જે નામ ગ્રીન કલરમાં લખેલા છે, 25 કષાય મોહનીય ભેદમાં અને 16 કષાય અને 9 નો કષાયનો સમાવેશ થાય છે. તો આ નામ તમે પર્યુષ પ્રતિક્રમણમાં બી સાંભળ્યા હશે કે ક્રોધ, માન, માયા, લોભ, અને બધાના 4 પ્રકાર એટલે કયા? તો અનંતાનુબંધી. તો હવે અનંતાનુબંધી એક ક્વોલિટી છે. શું ક્વોલિટી છે? કે જે અનંત અનુબંધ નાખે છે. એટલે આપણે ગયા વખતે અનુબંધ શબ્દને સમજેલા કે અનુબંધ એટલે તમે એક ભાષામાં તમે સમજો ને કે એક ઘઉંનો દાણો છે, એને હું ખાઉં તો મારું પેટ ભરાય અમુક અંશે, પણ એ જ ઘઉંનો દાણાને જો હું માટીમાં નાખું અને જો એ ઉગે તો કેટલા બધા એમાં દાણા આવી ગયા. હવે ઈ દાણા હોય એને પાછા તમે ઉગાડો એટલે અનંત પાછા ઉગી શકે. એટલે પ્રજનન શક્તિ આપણા કર્મની, તો આ જો મારી કર્મની પ્રજનન શક્તિ હાઈ હોય તો પ્રજનન શક્તિ હાઈ હોવાના કારણે અનંત અનુબંધ પડ્યા કરે. એટલે મારા જો કશાયોની ક્વોલિટી કઈ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્રોધ કરું છું ઓકે, માન કરું છું ઓકે, પણ તમે ખાલી ક્રોધ, માન, માયા, લોભ જ જાણો છો. એની ક્વોલિટી શાસ્ત્રકારો કે છે જો અનંત અનુબંધ હશે વાળી હશે તો નરક કમ્પલસરી છે. પણ જો એ અપ્રત્યાખ્યાનીય અથવા પ્રત્યાખ્યાનીય થોડી માઇલ્ડ થઈ જાય, તો માઇલ્ડ કોની થાય? તો કે સંકિત આવે એના કશાયો અપ્રત્યાખ્યાનીય હોય. તો હવે આપણને જ્યાં સુધી સંકિત નથી ત્યાં સુધી આપણા કશાયોની ક્વોલિટી અનંતાનુબંધી જ હોય.
તો હું આમ બેઠી પણ હું ને કોઈને કાંઈ ન કરું તો પણ મને અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ એ જ બંધાયા કરે. પણ જો મને એક વખત સંકિત આવી ગયું અને પછી પણ હું આમ જ બેઠી છું, તો મારા કશાયોની ક્વોલિટી એ મંદ બંધાય, અપ્રત્યાખ્યાનીય બંધાય. પણ એ અપ્રત્યાખ્યાનીય શું કરે કે મને વિરતિમાં જવા ન દે. અનંતાનુબંધી શું કરે? મને સમ્યક્ત્વ થવા ન દે. અપ્રત્યાખ્યાનીય શું કરે? મને દેશ વિરતિમાં જવા ન દે, સામાયિક લેવા ન દે. કે નહીં નહીં, હવે સામાયિક લેવાનું હોય ન લેવાય, બહુ ગરમી થાય, કંટાળો આવે, અને આ કષાયને તમે કાઢી નાખો અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની તમારા કષાય થાય, તો પછી તમને આ જે અપ્રત્યાખ્યાની દેશવૃત્તિ, ઓલો પ્રત્યાખ્યાની તમને સર્વવૃત્તિ લેવા ન દે. એટલે જો સર્વવૃત્તિ લેવી હોય સંકિત સહિતની, તો તમારા કષાયોની ક્વોલિટી પ્રત્યાખ્યાનીય કરવી પડે તમારે. અને પછી સંજ્વલન એટલે એકદમ મામૂલી તમે બાંધો અને બીજા ક્ષણે ખરી જાય. એટલે પ્રભુના જે કષાયો હતા એ સંજ્વલન કષાયો હતા. ભલે એ બીજા સાધુની જેમ ગોચરી વાપરવા જાય, ભલે બીજા સાધુની જેમ દેશના આપે, વિહાર કરે, પણ તે છતાં પણ એમની ક્વોલિટી કશાયની સંજ્વલન. સમજો આ ક્ષણે બંધાયા, અને આપણે ક્યારે પણ કોઈક વસ્તુને બાંધવી હોય ને તો વોલ ઉપર ચિકાસ જોઈએ. તમારી દિવાલ છે એના ઉપર તેલ લગાડી દો અને પછી રેતી નાખો, ચીટકી જશે. પણ કોરી દિવાલ હોય એના ઉપર રેતી નાખો તો શું થાય? ચીટકે. તો પ્રભુનું હૃદય એ કશાય વગરનું હતું. એટલે શું થયું? પ્રભુ જ્યારે પણ બાંધે ને કર્મ, એટલે બીજા ક્ષણે પડી જાય. એટલે એમને કઈ આવે જ નહીં, બંધાય પડી જાય, બંધાય પડી જાય. અને આપણું એટલું રાગ અને દ્વેષના કારણે ચીકણું છે જમીન, કે દરેક રાગ દ્વેષ દરેક સેકન્ડ પર અનંતા 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 રાગ, અનંતા દ્વેષ, અનંતા રાગ, અનંતા દ્વેષ બંધાયા કરે છે. પછી તમે થોડા તપ જપ કરો તો એ થોડા તૂટે. તો અહીંયા અધ્યાત્મ જગત એમ કે છે કે એને કરતા થોડા થોડા તોડો, એના કરતા તમે આ દિવાલને સૂકી બનાવો. અને એ કેવી રીતે થશે? તો કે જ્ઞાન લઈને. જ્ઞાન લઈને જે તમારી કર્મ બાંધવાની લાયકાત છે એના ઉપર પ્રહાર કરો. આપણે અનંત બહુ શું કર્યું? એક ઝાડ ઊભું હતું તો ઝાડનું થડ કાપી દીધું અને પછી ખુશ થઈએ કે મેં તો ઝાડ કાપી દીધું. પછી શું થાય? વરસાદ પડે ને યોગ્ય, તો એ ઝાડમાં ફરીથી ઉગ્યા. એટલે અહીંયા કે છે કે તમે થોડું તપજપ કરીને ખુશ ન થાવ, થોડા કર્મ તોડીને ખુશ ન થાવ, કારણ કે કર્મ બાંધવાની મુખ્ય લાયકાતો તમારી અંદર પડી છે. એ લાયકાતોને મુખ્ય વાર કરો, એના ઉપર પ્રહાર કરી. જૈન દર્શન જ તમને બતાડશે કે કર્મ બાંધવાની લાયકાતો કઈ છે, અને એને તોડી અને તમે કાયમ માટે ઓછા કર્મ બાંધો. દાખલા તરીકે હું 1 કરોડ કમાવીને બેઠી છું અને મારી બાજુમાં એક જણ 1 લાખ કમાવીને બેઠો છે, એની બાજુમાં એક જણ 1000 રૂપિયા કમાવીને બેઠું છે, અને અમે બધાએ પૈસા વહેંચુકા આપી દીધા છે. પછી હું શાંતિથી બેઠી હોઉં તો મારો બાજુવાળો કહેશે મેં પણ તો પૈસા કમાવ્યા છે, હું પણ શાંતિથી બેસી જાઉં. અને બધાને પૈસા મળે, પણ બધાને ઇક્વલ પૈસા મળે? વ્યાજુકા અલગ અલગ મળે. તો શાંતિ ક્યારે હોય આપણા જીવને? કે આપણા કશાયો અનંતાનુબંધીથી અપ્રત્યાખ્યાનીય થઈ જાય, તો હજી આપણને 50% શાંતિ થઈ જાય. કારણ કે તમે જ્યારે બીજું કર્મગ્રંથ કરશો ત્યારે એમાં આવશે કે પહેલા ગુણસ્થાનક ઉપર જીવ 120 બાંધે છે, અને જ્યારે તમે ચોથા ઉપર આવશો તો આંકડો અડધો થઈ જશે, કે આટલું જ સંકેતી જીવ આટલી પ્રકૃતિ જ બાંધી શકે. એ નરક બી ન બાંધી શકે, એ તિર્યંશ પણ ન બાંધી શકે. તો તમને કેટલું બધું બેનિફિટ થઈ ગયું કે ખરાબ કર્મ એક પણ બંધાય જ નહીં. તો એ આપણે મૂળથી કેમ તોડવું? તો કર્મ બાંધવાના જ મુખ્ય 5 કારણો છે, એના ઉપર કોન્સન્ટ્રેટ કરો અને એ કર્મનું બંધન આપણું અટકી જાય એ પહેલા જોવાનું. તો બાંધવાનું કારણ મિથ્યાત્વ છે. હવે તમે કેટલા પણ તપજપ કરો અને કેટલી પણ યાત્રા કરો, કેટલા પણ નવાણું કરો,
પણ તમને એમ લાગે કે આ હું છું, આ મારા સગા છે, આ મારું દાગીનો છે, મારા છોકરા છે, તો મિથ્યાત્વ તો છે જ. તો એની સાથે તમારા કશાયોની ક્વોલિટી તો અનંતાનુબંધિત છે. એટલે તમે તોડશો 1% અને બાંધશો 99%, તો તમે પ્રોફિટમાં છો. એટલે પહેલા ક્લાસથી જ્ઞાન લઈ અને તમારે મિથ્યાત્વ કાઢવાનું, કે મિથ્યાત્વ નીકળી ગયું તો આઈ એમ કિંગ, ભલે હું કંઈ પણ નથી કરતી, પણ આ મોમેન્ટ ઉપર પણ બેસીને હું 50% તો કર્મ બંધ કરતી જ નથી. આટલો મોટો બેનિફિટ તમને છે. આ મોમેન્ટ ઉપર તમે 120 બાંધી નેક્સ્ટ સેકન્ડ ઉપર 120 આખા દિવસની કેલ્ક્યુલેટ કરો તો તમારી કેટલી પ્રકૃતિ બંધાય, અને પછી તપજપ કરીને 1% માઇનસ કરી નાખો, અને પછી તમે મિથ્યાત્વ કાઢી નાખો અને સમજણ પૂર્વક કે હું આત્મા છું, આ બધું પૂતગલ છે, આ બધું છોડવા જેવું છે, મારે મોક્ષમાં જવું છે, સુખી થવું છે, એટલો ભાવ કરો. અને પછી નેક્સ્ટ મોમેન્ટ ઉપર માત્ર 50-50-50 બાંધો. તો હવે તમે એમાં તપજપ પણ નથી કર્યા, તો પણ તમે તપજપ કરીને તોડો, એનાથી વધારે તૂટી ગયા કે નહીં? કારણ કે બંધાયા જ નથી. ખ્યાલ આવે છે? આ ધર્મ શું શીખવાડે છે, અધ્યાત્મ શું શીખવાડે છે, બંનેમાં ઘણો ડિફરન્સ છે. ધર્મ તમને પુણ્ય કરતા શીખવાડશે કે આ કરો પુણ્ય મળશે, આ કરો પુણ્ય મળશે. પણ અધ્યાત્મ જગત કહે છે કે પુણ્ય પણ એક કર્મ છે. જો વધારે બાંધ્યા કરશો તો દેવપણું, ચક્રવર્તીપણું મળીને ભોગવવું જ પડશે. પણ કાયમી સુખી થવું હોય તો તમે પુણ્ય તત્વને પણ છોડો, પાપ તત્વને પણ છોડો. અને હમણાં પણ પુણ્ય બાંધીએ ત્યારે લાલચ એટલી જ કરવાની કે આનાથી મને આ પુણ્યનો ઉપયોગ મારે પૈસા માટે, રૂપ માટે, ધન માટે કઈ નથી કરવું, પણ મને મોક્ષ મળે એવી રીતે મારે આ પુણ્યનો ઉપયોગ કરવું છે. મને એવું ઘર મળે, મને એવા સ્વજનો મળે, મને એવું રૂપ મળે કે હું ધર્મ શાંતિથી કરી શકું, મોક્ષમાં જઈ શકું. તો આવી રીતે તમારી લિટરલી માગણીઓ હોવી જોઈએ. બરાબર? તો અહીંયા જે કશાયો છે ને એને આપણે પછી ક્યારેક જોઈશું. આ 16 ભેદ છે. પછી 9 નો કશાય છે. નો કશાયનું કામ શું હોય? એ મુખ્યત્વે ન હોય, પણ એમની હાજરી હોય તો કશાય બંધાય ને બંધાય. અને પાછળથી વાર કરે, તમે હસો પછી રતી કરો, આ ગમે છે, આ નથી ગમતું, તમને ખબર ના પડે, ખાલી આટલું બોલવાથી પણ તમે એટલા બધા કશાયોની ક્વોલિટી ઘાટ બાંધી લીધી કે આ તો કાળો કલર તો મને ચાલે જ નહીં, મને તો લાલ જ ગમે, મારા ઘરમાં બધું આ જ છે. એટલે આ ગમવું અને નહીં ગમવું નો ચક્કર તો એક સેકન્ડ એવી નથી આપણી કે એ જતું હોય. આપણે સામાયિકમાં બેઠા હોઈએ અને પૂજામાં બેઠા હોઈએ તો પણ મારો થેલો આવો, મારા પૂજાના કપડા આવા. એટલે આ જે રતિ અને પુણ્યથી મળ્યું એને ભોગવો, પણ એમાં રતિ અને અરતિ ન કરો, એમ પ્રભુ કહે છે. પ્રભુને આટલું મળ્યું તો જરાય રતિ નથી, જરાય અરતિ નથી. નથી શોક. શોક ક્યારે આવે? જ્યારે આપણી અંદર સમજણ ન હોય ને તો શોક આવે. હવે આપણને ડર હોય કોઈક આ મરી જશે, પણ એ વ્યક્તિ જન્મ્યો છે તો જવાનો જ છે, તો એ શોક શા માટે કરીએ? નવી ટીવી લાવ્યા તો એ તૂટવાની જ છે ક્યારેક ને ક્યારેક. તો જેને સાચી સમજણ સમ્યક્ત્વ આવી જાય એને આવો શોક હોય જ નહીં. ભય, ભય પણ 7 પ્રકારના બતાવ્યા. આજીવિકાનો ભય, મૃત્યુનો ભય. તો એ ભય પણ જો તમે જૈન દર્શનના નિયમ ભણો તો ભય હોય નહીં. બરાબર? દુગંછા, દુગંછા પણ એવું છે. બાપરે, આ કેવી ગંદી જગ્યા છે, વાસ મારે છે. તો આજે તમે બાપરે કર્યું એનો અર્થ શું? કે તમે ભૂલી ગયા તમે ક્યાં ક્યાં જઈને આવ્યા છો. માતાના ગર્ભમાં અશુચિ હતી. નરક પણ જ્યારે આપણે જન્મ્યા હતા તો એની નીચેની જે દિવાલ હતી એ પણ અશુચિ વાળી જ હતી. દુનિયાભરની અશુચિ ત્યાં હોય. તમારો જીવ હમણાં જે વસ્તુને નકારે કે આ તો મને ગમે જ નહીં, દુગંછા કરે, બધી વસ્તુ કર્મ સત્તા તમારી વોલ નીચેની જે જમીન હોય ને નરકમાં જઈએ ત્યારે, તો એના લઈને મૂકી દે ત્યાં. અને હવે તમે મોટા આયુષ્ય હોય નરકના તો એમાં ભોગવ્યા કરો એ જગ્યાને, એવી અશુચિને. હવે જો સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, આની પણ આપણે ડેફિનેશન 1 સેકન્ડ નું જોઈ લઉં આગળ છે કે નહીં. નહીં તો તમને મૂકી દઈશ. આ બુકમાં છે કે નહીં, આગળ આવશે તો હું જોઉં છું. હમણાં અહીંયા નથી મૂકી, પણ હું બધાની ડેફિનેશન્સ પણ મૂકી દઉં છું.
ચલો એના પછી છે નામકર્મ 51 52 એ આપણે જોયું. 53, હા 53 54 55 અને 56 એ શું છે? એકેન્દ્રિય જાતિ, બેઇન્દ્રિય જાતિ, તેન્દ્રિય જાતિ અને ચોરીન્દ્રિય જાતિ. તો એમાં શું છે કે આ આપણને મળી, દાખલા તરીકે હું ઝાડ થઈ, કે હું કીડી થઈ, માખી મચ્છર થઈ, તો એ બધું મારો પાપનો ઉદય છે. મને 3 ઇન્દ્રિય મળી, 4 ઇન્દ્રિય મળી, તો આ પાપનો ઉદય છે. એટલે આ 4 આમાં આવશે અને પંચેન્દ્રિય જાતિ નામ કર્મ એ પુણ્યમાં આવશે. પછી જો ગતિ, મારી ચાલવાની સ્ટાઇલ, તો એ અશુભ હોય તો પાપનો ઉદય છે, પણ શુભ હોય તો પુણ્યનો ઉદય છે. દાખલા તરીકે કોઈની સારી હોય, આપણે પુણ્યના ઉદયમાં શુભ વિહાયો ગતિમાં 2 એક્ઝામ્પલ હતા, અને અહીંયા અશુભમાં ઊંટ અને ગધેડો છે. એ લોકો જે ચાલે એ આપણને એટલું ગમે નહીં, આમાં ઊંટ બી આખું અંગ હલાવતું હલાવતું ચાલે, તો એનું ગતિ નામ કર્મ એવું છે. આપણામાંથી પણ કોઈ બરાબર ન ચાલી શકે ત્યારે એને અશુભ વિહાયો ગતિનો ઉદય આવી જાય. હવે ઉપઘાત, ઉપઘાત એટલે શું? પોતાના શરીરના અવયવોથી પોતે દુખી થાય. એટલે કે કોઈકને અહીંયા ખબર છે, અહીંયા આંગળી હોય, એક્સ્ટ્રા આંગળી હોય, તો એ કામ કરે તો નડે. એક્સ્ટ્રા કંઈક તમને એવું અવયવ આવી જાય બોડી ઉપર કે તમને જ નડે, તો એને ઉપઘાત કહેવાય. અશુભ વર્ણ, અશુભ ગંધ, અશુભ રસ, અશુભ સ્પર્શ, તમારા બોડીમાંથી અલગ જ પરસેવો આવે. તમારો સ્પર્શ એટલે કે વૃક્ષ હોય, અથવા કોઈક એવી વસ્તુ કે જેનો સ્પર્શ પણ વૃક્ષ હોય, તો એ વસ્તુને હવે આપણે જોઈએ કે કમળ, તો કમળને સ્પર્શ કેવો મળ્યો છે? શુભ મળ્યો છે. તો એવું કાંટાવાળું લીચી છે, તો એનું સ્પર્શ કેવું છે? કાંટાવાળું છે. તો એને એ સ્પર્શમાં અશુભતાનું ઉદય છે. તો એમ બધી દરેકે દરેક જીવને ક્યાંક વર્ણ સાડો મળે, ક્યાંક વર્ણ ન મળે, ક્યાંક ગંધ મળે, ક્યાંક રસ મળે, ક્યાંક સ્પર્શ મળે. એટલે ડિપેન્ડ કે તમારું અશુભ નો ઉદય છે કે શુભ નો ઉદય છે. બરાબર. એના પછી છે સંઘયણ. તો સંઘયણમાં આપણે ત્યાં જોયું તું, અને તમે લોકોએ લખ્યું પણ હતું કે હાડકાનો બાંધો, એટલે કે હાડકાની મજબૂતાઈ. તો પહેલો ત્યાં હતું વજ્ર ઋષભ નારાચ સંગયણ. એ પહેલું સંગયણ મળે તો જ તમે મોક્ષમાં જઈ શકો. તો એ હમણાં નથી મળ્યું, અને બીજા પ્રકારનું મળ્યું છે. અહીંયા જે 63મો નંબર છે ને એ બીજા પ્રકારનું છે. તો એ જે મળ્યું છે, આપણે ફોટા મૂકેલા કે નથી મૂક્યા યાદ નથી. મરકટ બંધ એટલે આમ, હું જ્યારે વિડીયો સ્ટોપ કરીશ ને ત્યારે બતાડીશ. અને એના ઉપર આમ આપણે આંગળીઓ કરીએ ને આવી રીતે, આ મરકટ બંધ છે, એટલે ફિટ થઈ જાય, નીકળે નહીં. એના ઉપર પાટો હોય અને એના ઉપર કિલિકા હોય. એક પાટાને પણ હજી મજબૂતાઈ કિલિકા હોય, એ વજ્રાઋષભ. પણ અહીંયા છે ને ઓલી કિલિકા નીકળી ગઈ છે, આમ હાડકું આમ છે અને ઉપર પાટો પણ છે, પણ આ બીજા પ્રકારનું સંઘયણ. પછી ત્રીજા પ્રકારનું છે, એમાં શું છે? માત્ર મરકટ બંધ છે, એના ઉપર પાટો નથી અને ખીલ્લી પણ નથી. પછી 65મો નંબર છે, એમાં શું છે કે આમ બે વાળા હોય ને, બે ને નથી, એકને જ હોય આવું. હવે એકને આવું હોય તો મજબૂતાઈ કેટલી હોય? એટલી બધી મજબૂતાઈ ન હોય. એટલે અર્ધ નારાજ હજી ખરાબ, અને છેવટું હોય એ બી હજી ખરાબ. એ બધાના ફોટા આપણે અહીંયા બુકમાં છે કે નહીં, અને નહીં તો આપણે મૂકી દઈએ. એક સેકન્ડ હું જોઉં. નથી તો હું મૂકી દઉં છું. આપણી જેનોલોજીની બુક છે ને એમાં બધાના ફોટોસ છે. ચલો આના મૂકી દઉં છું. પછી છે સંસ્થાન. સંસ્થાન એટલે રૂપ. રૂપ એટલે શું? અહીંયા બાય મિસ્ટેક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. તો જે 68 છે ને, 68 69 70 એ બધા સંગયણ નથી, સંસ્થાન છે. સંસ્થાન એટલે રૂપ. તો એ કેન્સલ કરી અને ત્યાં સંસ્થાન લખી દેજો. 68 થી. તો 68 નું શું કહેવા માંગે છે? ન્યોગ્ર સંસ્થાન એટલે શું? તો કે વડના ઝાડની જેમ નાભી ઉપરનો ભાગ લક્ષણયુક્ત એટલે કે સારો હોય. તમે વડનું ઝાડ જોયું છે? કેટલું આમ મસ્ત ગોળ ઘેગુર હોય, ફાઇન હોય.
તો એ ઉપરનો ભાગ સારો છે, નીચે એનો થડ સાવ પતલો હોય. તો એવું કોઈની બોડી હોય કે ઉપરથી સારી હોય, નાભી ઉપરની અને નીચેની ખરાબ હોય, તો એને આ રૂપ મળ્યું છે. 69 નું કેવું છે, નાભી નીચેનો સારો અને નાભીથી ઉપરનો ખરાબ. તો અહીંયા આની માટે એક્ઝામ્પલ છે, જો અહીંયા તમને એક્ઝામ્પલ પણ લગભગ બધામાં નથી આપ્યા, તો હું તમને એક્ઝામ્પલ પણ બધાના મૂકી દઉં છું કે એમાં કયું એક્ઝામ્પલ આપ્યું છે કે કોનું રૂપમાં ઉપર સારું નથી અને નીચે છે. ફોટો મૂકીશ ને એની સાથે એમાં આવી જશે એક્ઝામ્પલ. હવે વામન, તો હાથ, પગ, મસ્તક, કમર આ 4 લક્ષણ રહિત હોય. રહિત છે એટલે શું કે આ 4 સારા નથી, તો શું સારું છે, એનું મોઢું જે છે એ સારું છે અને પાછળનું કુબ્જ છે એનું મોઢું ખરાબ છે, પણ હાથ, પગ, આ છે કમર એ સારું છે. તો વામન અને કુબ્જમાં જે અંગો છે એમાં મસ્તક જે લખ્યું છે ને મસ્તક ના આવે વામનમાં. ડેફિનેશન અને પ્રિન્ટિંગ બંને મિસ્ટેક છે, મારી જે પાસે પીડીએફ છે, તો હું કરેક્ટ ડેફિનેશન અને ફોટો બંને મૂકી દઉં છું. અને હુંડક એટલે કે જેના બધા અંગ લક્ષણ રહિત હોય, એવો વ્યક્તિ જેના હાથ પણ ખરાબ હોય, પગ પણ ખરાબ હોય, મોઢું પણ ખરાબ હોય, ઉપરનું નીચેનું, તો એને હુંડક કહેવાય. તો જે નરકીના જીવો છે નરકના, એમને કયું રૂપ મળ્યું છે, તો આ 72 નંબરનું જે હુંડક છે એ મળ્યું છે. અને જે દેવો છે એમને કયું રૂપ મળ્યું છે, તો જે પુણ્ય તત્વમાં હતું પહેલું, યાદ છે કોઈને પહેલું કયું હતું, ત્યાં સંગાળની નીચે જ હતું પહેલું. જો અહીંયા વજ્ર ઋષભ 16મું છે અને 17મું સમ ચતુસ્ર સંસ્થાન, એટલે કે બધા જ પાર્ટ એટલે કે લેન્થ બ્રેથ બધું ઇક્વલ હોય એ લોકોને. તો દેવોનું અને તીર્થંકરોનું, ચક્રવર્તીનું આ બધાને આવું રૂપ મળે, પુણ્ય તત્વ હોય. અને આપણું ક્યારેક કોઈક હાથ એક આંગળી ઉપર હોય, એક આંગળી નીચે હોય, એવું થઈ શકે. આપણા બધામાં અલગ અલગ હોઈ શકે, કોઈકને બીજા પ્રકારનું હોય રૂપ, કોઈને ત્રીજા પ્રકારનું હોય. પણ જે હાડકા છે એમાં આપણને બધાને લાસ્ટ જે હાડકો છે એ જ મળ્યું છે. હમણાં આપણે જે 5મું આરે ચાલુ છે એમાં આજે આપણે હાડકા જોયા, એમાં જે છેલ્લું છે છેવટું 67 નંબર, એ આપણું હાડકા હમણાં આ જ પ્રકારના છે. એટલે કે પડે અને તરત બ્રેક થઈ જાય. એટલે આપણું સંગયણ આ છે, પણ સંસ્થાન આપણા બધાનું અલગ અલગ હોઈ શકે. કોઈકને ન્યોગ્ર હોઈ શકે, કોઈકને સાદી હોઈ શકે, કોઈકને વામન હોઈ શકે, કોઈકને કુબ્જ હોઈ શકે, આ કોઈ પણ હોઈ શકે. પણ સમચતુરસ્ર હોવાના ચાન્સીસ ઓછા છે, પણ હોય. ઘણા એવા આપણે કહીએ ને પુણ્યશાળી હોય, જેમ કે રાણી પદ્મિની હતી, તો એ પદ્મિનીનું રૂપ એટલું બધું ફાઇન હતું, લોકો વખાણે છે શાસ્ત્રમાં કે જયારે પાણી પણ આમ પીતી ને, તો એનું પાણી અહીંયાથી જઈ રહ્યું છે ને એ પણ ખબર પડે, એટલી એ રૂપવાન હતી.